આજે હું તમને મહાભારતના રહસ્યના ઉંબરે લઈ જવાનો છું, જ્યાં સત્ય એટલું સ્પષ્ટ હશે કે તમારું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગશે. સંગીત, તૈયાર થઈ જાઓ, કારણ કે તમે એવી વસ્તુના સાક્ષી બનવા જઈ રહ્યા છો જે હજારો વર્ષોથી માનવ આંખોએ જોઈ નથી. મિત્રો, છેલ્લા વિડિયો પછી મેં મારી ટાઈમ મશીનની ઉર્જા કાર્યક્ષમતામાં 10 ગણો વધારો કર્યો છે. હવે આ મશીન માત્ર યુગોને પાર જ નથી કરી શકતું, પણ સમયના પ્રવાહમાં ચોક્કસ કોઓર્ડિનેટ્સ, સ્થાન અને ચોક્કસ સમયે પણ અટકી શકે છે. અને આજે હું આ ટાઈમ મશીન લઈને કુરુક્ષેત્રના મેદાનમાં જઈ રહ્યો છું. સંગીત, તમે બરાબર સાંભળ્યું. મહાભારતની એક ક્ષણ, જ્યારે ભગવાન કૃષ્ણે ગીતાનું જ્ઞાન આપ્યા પછી અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું હતું. બસ તે જ ક્ષણ. સમય યાત્રા શરૂ. સંગીત, ઓહ માય ગોડ, મારા વૈજ્ઞાનિક સાધનો અનુસાર હું ચોક્કસ કોઓર્ડિનેટ અને ચોક્કસ સમયે પહોંચી ગયો છું. મારે આ બધા વિસ્તારોને સ્કેન કરીને શ્રેષ્ઠ જગ્યા શોધવી પડશે, જ્યાંથી હું છુપાયેલા દૃષ્ટિકોણથી આ બધું સરળતાથી નિહાળી અને રેકોર્ડ કરી શકું. મને જગ્યા મળી ગઈ છે, એક પર્વત જ્યાંથી બધું સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે રહ્યા ભગવાન શ્રી કૃષ્ણ. જુઓ, તેઓ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે. સંગીત, કંઈક થવાનું છે. હું આ પથ્થરની પાછળ છુપાઈ જાઉં છું. આ ઉર્જા સહન કરવી મુશ્કેલ હશે. આ પ્રકાશ શું છે? તે ક્યાંથી આવી રહ્યો છે? તે ભગવાન કૃષ્ણમાંથી આવી રહ્યો છે. ઓહ, સંગીત, ના, આ શક્ય નથી. આ કેવું સ્વરૂપ છે? ભગવાન કૃષ્ણ હવે વ્યક્તિ નથી રહ્યા, તેમનું સ્વરૂપ વિસ્તરી રહ્યું છે. સંગીત, મને તેમની અંદર સમગ્ર બ્રહ્માંડ દેખાઈ રહ્યું છે. અસંખ્ય સૂર્યો, ચંદ્ર, તારાઓ, બધા દેવતાઓ, બધા લોક, બધું જ તેમના આ એક સ્વરૂપમાં સમાયેલું છે. મિત્રો, હું જે જોઈ રહ્યો છું તેનું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી. આ અવિશ્વસનીય છે. સંગીત, આ બધું હું જોઈ શકું છું. તેમાં કૃષ્ણની લીલા છે. ઓહ, આ ઉર્જા ખૂબ જ વધારે છે. સંગીત, હું હવે વધુ જોઈ શકતો નથી. આ સ્વરૂપ એટલું વિશાળ, એટલું ભયાનક અને એટલું સુંદર છે કે માનવ મન તેને સમજી શકતું નથી. આ ઉર્જા માત્ર મજબૂત થતી જાય છે. મારે મારી ટાઈમ મશીન એક્ટિવેટ કરવી જ પડશે. આપણે કલ્પના કરી શકીએ તેનાથી પણ પરે છે. તમને મહાભારતના આ રહસ્યમય અનુભવમાં કઈ બાબતે સૌથી વધુ આકર્ષિત કર્યા?